શનિ અમાસ આ વર્ષે 23 ઓગસ્ટ અને શનિવારે અમાસ છે. આ દિવસે શનિ દોષ, સાડાસાતી અને ઠૈયાના અશુભ પ્રભાવ દૂર કરવા માટે વર્ષનો સૌથી શ્રેષ્ઠ દિવસ છે. આ દિવસે કેટલાક મહા ઉપાય કરી શનિના અશુભ પ્રભાવને ઘટાડી શકાય છે. તો ચાલો તમને પણ જણાવીએ અમાસ હોય ત્યારે શું કરવું જોઈએ. શનિદેવને પ્રસન્ન કરવા માટે તેમના પર સરસવ અથવા તલનું તેલ ચડાવવામાં આવે છે. શનિ અમાસના દિવસે શનિદેવને કાળા તલ અને સરસવના તેલનો દીવો પ્રગટાવો. આ સાથે 108 વખત ઓમ સમ શનેશ્વરાય નમઃ મંત્રનો જાપ કરવો. આમ કરવાથી તમને શનિ ગ્રહની કૃપા મળશે અને તમારી સંપત્તિમાં વધારો થશે. શનિ અમાવસ્યાના દિવસે સવારે વહેલા ઉઠીને પીપળાના ઝાડને જળ અર્પિત કરો અને સરસવના તેલનો દીવો કરો. તેમજ પીપળાના ઝાડ નીચે બેસીને ઓમ સમ શનેશ્વરાય નમઃ મંત્રનો જાપ કરો અને હનુમાન ચાલીસાનો પાઠ કરવો. આમ કરવાથી આર્થિક સંકટ દૂર થશે. શનિ અમાસના દિવસે લોટમાં ગોળ ભેળવીને કીડિયારું પૂરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થશે અને શનિદોષ શાંત થશે અને ધન સંબંધિત સમસ્યાઓ દૂર થશે. જો કોઈ વ્યક્તિ પર દેવાનો બોજો હોય અને તેમાંથી તેને રાહત મેળવવી હોય તો શનિ અમાસના દિવસે એક નારિયેળ લઈને તેમાં કાળા તલ, અડદની દાળ અને એક સિક્કો નાખીને તેને કાળા કપડામાં બાંધી દો. હવે તેને વહેતા પાણીમાં વહાવી દો. આમ કરવાથી તમને દેવાથી રાહત મળશે અને પૈસાની તંગી દૂર થશે. તો શનિવારે અમાસ આવે છે તો કરો આ શનિદેવને પ્રસન્ન કરવાના ઉપાય અને મેળવો શનિદેવની કૃપા. જય શનિદેવ.